અબડાસા ઉસ્તિયા ખાતે શ્રી પુનાગરી માતાજીનો પાટોત્સવ એવં મુંડન સંસ્કાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રી પુનાગરીમાં ચેરિટેબલ ટ્રસ્ટ ઉસ્તિયા આયોજિત પુનાગરી માના પાટોત્સવમાં પ્રથમ દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો, જેમાં પ્રથમ દિવસે જાગી વસાવવાની વિધિ, મહાઆરતી, મહાપ્રસાદ, સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દાંડિયા રાસના કલાકાર જીતુભાઈ ભાનુશાલી તેમજ પિનલબેન પ્રજાપતિએ દાંડિયા રાસની રમઝટ બોલાવી હતી, જેમાં પ્રથમ દિવસે સાધુ કરસનદાસજી, ગુરુ પૂરણદાસજી મહારાજ ભાનુશાલીની પાવન ઉપસ્થિતિ રહી હતી। મહારાજ દ્વારા શ્રી પુનાગરીમાં ચેરિટેબલ ટ્રસ્ટને 51 લાખ રૂપિયા અર્પણ કરવામાં આવ્યા હતા, જેમાં બીજા દિવસે સવારના મંગળા આરતી, ત્યારબાદ ધ્વજા આરોહણ, જલયાત્રા, મહાયજ્ઞ, મહાપ્રસાદ અને બપોર બાદ મહોત્સવની પૂર્ણાહુતિ, આરાધના તેમજ આશીર્વાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા। મેડિકલ માટે કે કોઈ પણ દામા પરિવારનો, અમારા પરિવારનો કોઈને બી હોસ્પિટલાઇઝની તકલીફ થાય તો એને પહેલા 30,000 રૂપિયા આપતા હતા, અત્યારે આજની તારીખમાં આજે વધારી અને 50,000 રૂપિયા પુનાગરી ટ્રસ્ટ દામા પરિવારને તકલીફમાં ક્યારે બી સહયોગ કરશે। તમે બી અત્યારે આ બધું જોયું કર્યું, ક્યાંક અમારી બહુ મિસ્ટેક થઈ હશે, એ મિસ્ટેક અમને જણાવજો। બાકી સાફ સફાઈ જુઓ, જમવાનું જુઓ, માણસોનું આજે એક અનેરો ઉત્સવ ઉજવાય છે। ઉત્સવ ઉજવવા પાછળનું કારણ અમારા કુળદેવી દામા પરિવારના પુનાગરીમાં 1000 હાથવાળી દેવી, ને અમારે ગામડામાં તો આમ તો ભાનુશાલીની ખાલી 25 થી 27 ઘરની વસ્તી છે અને 50 થી 60 જણાની વસ્તી છે, પણ આજે એવું લાગે છે કે ક્યાંક હરિદ્વાર જેવું થઈ લાગે છે, જાણે હરિદ્વારમાં આજે બેઠા છીએ એવું લાગે છે, કારણ કે 4 થી 5,000 માણસોની વસ્તી આજે અમારા ઉસ્તિયા ગામમાં પધરામણી થઈ, પગલાં આપ્યા, અમારું ગામ પાવન થઈ ગયું। અમારું ગામ ઉસ્તિયા ગામ પુનાગરી ધામ કહેવાય, ધામ એટલે યાત્રાનું ધામ થઈ ગયું છે અને બધા પણ 18 વરણ પુનાગરી માને નમો આવે છે અને અલૌકિક શક્તિ છે પુનાગરી માની। અને આજનું આજ દામા પરિવારનો મુંડન વિધિનો પ્રોગ્રામ છે, એમાં રાતના દાંડિયા રાસ, જીતુભાઈ ભાનુશાલી, પિનલ પ્રજાપતિ, અને કાલે સવારના મુંડન વિધિ, 17 તારીખના બપોર પછી પ્રોગ્રામ પૂરું થશે। સરસ મજાનું આયોજન દામા પરિવાર, સમસ્ત ભાનુશાલી સમાજમાં એક એવું ખમતીદર પરિવાર એટલે દામા પરિવારને આંગણે દામા પરિવારના કુળદેવી માં પુનાગરી માનો પાટોત્સવ, સાથે સાથે મુંડન સંસ્કાર વિધિનો કાર્યક્રમ છે। અને એમાં સૌથી મહત્વની વાત એ છે કે આ 18 વરણ નમતું માં પુનાગરી માનું આ સ્થાન, જે અત્યાર સુધી મારા મતે એક પરિવારનું ધામ હતું, પણ હવે યાત્રાધામ બનવા જઈ રહ્યું છે અને એના નિમિત્ત હેઠળ આજે ભવ્યથી ભવ્ય માનવ મહેરામણ ઉમટ્યો છે। સરસ મજાનું અહીં મહારાસનું આયોજન કરવામાં આવેલ છે, સવારે સંસ્કાર વિધિ અને ભવ્યથી ભવ્ય કાર્યક્રમો અહીં આયોજન કરવામાં આવેલ છે અને એના માટે સૌ ભેગા થયા છે અને અનેરો આનંદ છે, અનેરો યાત્રાધામ અહીં બની રહ્યું છે। તો કે ધામ તો છે જ, પણ યાત્રાધામ બની રહ્યું છે એનો વધારે આનંદ છે। આવવાનો આનંદ છે ને અનેરો છે, કારણ કે શહેરમાં તો રોજે રોજ કાર્યક્રમ કરતા અહીં રોજ બધાની મુલાકાત થતી હોય, પણ ગામડે આવો અને ગામડે આવવાની જે મુલાકાત છે ત્યાં નાનપણથી લઈને અત્યાર સુધીની બધી નાની મોટી વાતો તાજા થાય છે, શહેરમાં અત્યારે જોવા મળતી નથી। પણ પાછા અહીં કહેવાય ને કે જબ મિલ બેઠે ચાર યાર, અહીં બધા ઘણા બધા જૂના યારો મળે એટલે આનંદ અનેરો થઈ જાય છે। એટલે ગામડા વિશે તો જેટલું બોલો એટલું ઓછું જ છે। કહેવાય ને, વાગે છે ગીત, જ્યાં હેત ના રે રંગભર નાનું કઢિયાળું રૂડું અમારું ગામડું, જ્યાં વહે છે નદીઓના ધીમા નીર રે, એમાં સુખિયા દુખિયા બધા સાથે હોય, ગામ પંચરંગી વસ્તીઓ બધા સાથે મળી આનંદ કરતા હોય, અને એ ગામડાની મોજ છે, એ શહેરમાં ન આવે। મારું નામ હરજી લગારામ ડામા છે, શ્રી પુનાગરીમાં ચેરિટેબલ ટ્રસ્ટ ઉસ્તિયાનો ટ્રસ્ટી છું। પુનાગરીમાં ચેરિટેબલ ટ્રસ્ટ દામાના કુળદેવી છે અને લગભગ 24 ગામમાં દામા સરનેમવાળા, દામા અટકવાળા 24 ગામમાં રહે છે અને બધા 24 ગામને અમને આમંત્રણ આપ્યું છે મુંડન વિધિ માટે। મુંડન વિધિ, માતાજી મુંડન વિધિ થાય છે દર, આ વર્ષે લગભગ 300 નામ લખાવ્યા છે, 300 બટુકોએ, અને આ 10 વર્ષ પછી મુંડન થાય છે, એટલે 300 મુંડન છે આ વખતે। સવારના
આજે બપોરથી કાર્યક્રમ વધારે ચાલુ છે. શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જે નાના બાળકો મુંડન કરાવવા આવવાના છે એને જાતિ વસાવવાનો પ્રોગ્રામ હતો. આજે સાંજે 5:30 પછી લગભગ 350 છોકરાઓ આવ્યા હતા અને જાતિ વસાવી પછી અમારે ખચ્ચર દાદા છે એમાં એના દર્શન કરવા જાય છે, તો ત્યાં દર્શન કરાવ્યા દાદાજીને. અને અત્યારે સાંજના દાંડિયા રાસ અને સત્સંગનો પ્રોગ્રામ. હું રમેશ વાલજી દામા, શ્રી પુનાગીમા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી. દર વર્ષે માતાજીનો પાટોત્સવ કરે છે. આ વખતે બહુ ઉત્સાહ અને ધામધૂમથી આ પ્રોગ્રામ કરેલ છે. આ માતાજીનો 34મો પાટોત્સવ હતો. મંદિરને 34 વર્ષ પૂરા થતાં આજે 34મા પાટોત્સવનું બહુ ઉત્સાહ અને ઉમંગથી ઉજવણી કરવામાં આવી છે. લગભગ 4000 માણસો આજે મહાપ્રસાદમાં ભાગ લેશે એવી અપેક્ષા છે. અને લગભગ 400 મુંડન વિધિ આજે અમે પાર પાડી છે. અને આ અમારી માતાજીને લગભગ 22 ગામના અમારા દામા પરિવારના ભાઈઓ માથું નમાવા આવે છે. અને કદાચ ભાનુશાલી જ્ઞાતિમાં એક એવી નૂક હશે કે જે 22 ગામ એક જ જગ્યાએ માતાજીને નમાવા આવે છે. આ બહુ એક અમારા માટે સૌભાગ્યની વાત છે દામા કુળ માટે કે અમે બધા સંગઠિત થઈને રહીએ છીએ. આ માતાજીને એક અમારા આશીર્વાદ છે. નહીં દરેક વર્ષે અમે માતાજીનો પાટોત્સવ એટલા ઉમંગ અને ઉત્સાહથી ઉજવીએ છીએ કે દર વર્ષે રાહ જોઈને બેઠા હોય છે કે આવતું વર્ષ ક્યારે આવે. હું નાનજી દામા પુનાગરીમાં ચેરિટેબલ ટ્રસ્ટનો ટ્રસ્ટી બોલું છું. અમારું ટ્રસ્ટ 1990થી રજીસ્ટર છે અને અમે દર વર્ષે બટુકોના મુંડન વિધિ કરીએ છીએ. લાસ્ટ મુંડન વિધિ અમારું 2014માં થયેલું, ત્યારે 350 બટુક હતા. અને આજે 17/5/2024ના 10 વર્ષ પછી મુંડન વિધિનો કાર્યક્રમ હતો. એમાં 400 બટુકોના મુંડન થયેલા છે. ગઈકાલે અમને બહુ જ જબરો પ્રતિસાદ મળેલો. ગઈકાલે અમારી પાસે 3500 માણસો હતા અને મહાપ્રસાદ ચાલુ હતો. રાત્રે જીતુભાઈ દાંડિયા હતા, જીતુભાઈ ભાનુશાલીએ બહુ ખૂબ મોજ કરાવી. અમારું આ 18,000 સ્ક્વેર ફૂટનું જે મંડપ છે એ ફૂલ ભરેલું હતું. અમને ધારણા કરતાં બહોળી પ્રતિસાદ મળ્યું છે. બહુ ખુશીની વાત તો એ જ છે, અમારા ગુરુ શ્રી કરશનદાસજી મહારાજ માંડવી ધોળાવાડાએ અમારા ટ્રસ્ટને કાલે ₹51 લાખનું અનુદાન આપેલ, જે સર્વે અમે લોકોએ હાથથી વધાવી લીધેલ. અમે લોકોએ અમારી ટ્રસ્ટની ટીમે લગભગ 150 છોકરા 1 મહિનાથી કામ કરી રહ્યા છે, પ્લસ સ્થાનિકવાળા 30 થી 35 જણ છેલ્લે 1 મહિનાથી કામ કરી રહ્યા છે. જે આ તમે પટાંગણ જોઈ રહ્યા છો, આ ખેતર છે, કોઈ ગામ નથી, કોઈ જગ્યા સ્થળ નથી. બરાબર બધી લેવલિંગ કરી અને બહુ બહોળું મહેનત કરી અને બહુ સારું એવું મહેનત કરેલી છે.